નમસ્કાર. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ તિલકવાડા શહેર, તાલુકા નર્મદા જિલ્લાનું તાલુકા પ્લેસ. આ સ્થાન પૌરાણિક છે, ગાયકવાડ સરકાર વખતનું છે. એમાં ઘણી જૂની ઇમારતો, સરકારી સંસ્થાઓ આવેલી છે અને એ સંસ્થાઓને ની આમ જ પડતર છે અથવા તો તેનો કોઈ ઉપયોગ થતો નથી. તો એ સ્થાન ઉપર તમને કહું, એનો નિકાલ કરીને અથવા તો તેને એમ કે દૂર કરીને એ સ્થાન ઉપર અત્યારે તિલકવાડા ખાતે જેની જરૂરિયાત છે તેવું એમ કે વૃદ્ધો માટે, બાળકો માટેનું એક વિરામ સ્થાન, બાગ બગીચો, સ્મશાન, સાથે સાથે રમત ગમતનું સ્થાન, અને તમને કહું કે એવા અમુક જે પાયાની જરૂરિયાત છે, શૌચાલય છે, અને તેવી જે જરૂરિયાત છે તે એ સ્થાન ઉપર જો એવું અને એ કરીને એ સ્થાન ઉપર જો મૂકવામાં આવે તો તમને કહું કે સમગ્ર તાલુકાનું, ગ્રામજનોનું અને ગ્રામનું તમને કહું કે સેવાનું એક મોટું કાર્ય થયું જણાશે અને શહેરનો એક વિકાસ થશે અને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડશે. સમગ્ર માટે આદર્શ અને આવકારદાયી બનશે. એ મારી આજે આપણા ગામને ડેપોની પણ એસટી ડેપોની ખાસ જરૂરિયાત છે. સાથે સાથે સ્મશાનની પણ એટલી જ જરૂરિયાત છે, કારણ કે ત્યાં નદીના કિનારા ઉપર વરસાદને ઋતુઓની અંદર કે તો તમને કહું કે એ સ્થાન ઉપર તમને કહું અનિવાર્ય આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવું જો આયોજન કરવામાં આવે તંત્ર તરફથી જાગૃત થઈ અને આવું એક અભિયાનથી અથવા તો આ પ્રમાણે કરવાથી તમને કહું સમગ્ર શહેરનું અને તાલુકા પ્રેસનો વિકાસ થશે. એમાં કોઈ શંકા નથી. આશા છે કે તંત્ર આને માટે ધ્યાનમાં રાખી અને એને ઉદારતાથી ગણી તમને આ એક કાર્ય સિદ્ધ થાય એવી જ અપેક્ષા સહ આભાર સહ હરિવર્ધન પાઠક ઉર્ફ બાબુભાઈ.